ગૌરવભાઈ ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જવા માટે 230 પેસેન્જરની બુકિંગ હતી. દુર્ભાગ્યપૂર્વક બપોરના 1:40 કલાકની આસપાસ ટેકઓફ થતાની સાથે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની. જે વિસ્તારમાં ક્રેશની પ્લેન પડેલ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તાર હતો. જેથી પ્લેનના પેસેન્જર સિવાય આજે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશની પડેલ ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે. 50 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ પરંતુ સ્ટેબલ છે. ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ ડીએનએ ટેસ્ટ, જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે. ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ, જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે, તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે. પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈપણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે 2 હેલ્પલાઇન શરૂ કરી છે: 63 57 37 38 31 અને બીજો નંબર છે 63 57 37 38 41. આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે. આ સિવાય પ્લેન ક્રેશના વિક્ટીમના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી ભવન ખાતે અમે વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરેલ છે. ત્યાં જ ડીએનએ કલેક્શનની પણ વ્યવસ્થા કરેલ છે. હિન્દી में સાહેબ કેટલા લોકોના મોત નીપજ્યા છે? સાહેબ પહેલા કેટલા લોકોના મોત નીપજ્યા છે? इंडिया 171 फ्लाइट में अहमदाबाद